કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, ઉત્તરાયણ પર્વના અવસરે પતંગના દોરાથી વાહન ચાલકોના ગળાના ભાગે થતી ગંભીર ઈજાઓને અટકાવવા આજરોજ સનશાઇન ગ્લો હોસ્પિટલ અને સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની અને તેમની ટીમ સાથે વડોદરા વોર્ડ નંબર 6ના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શહેરના ફતેપુરા અડાનિયા પુલ વિસ્તારમાં માર્ગ સુરક્ષા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત નાગરિકોને વાહન ઉપર લગાવવા માટે ખાસ બનાવેલ સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરાના કારણે બાઇક સવાર તથા સાયકલ ચલાવતા નાગરિકોને ગળા તથા ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને આ જોખમને ધ્યાનમાં રાખી સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી તથા સેફટી બેલ્ટ પહેરાવવા માટે અપીલ કરવામાં આવી હતી। સ્થાનિક નાગરિકોએ આ પહેલને સરાહનીય ગણાવી હતી અને આવા જનહિતકારી કાર્યક્રમો સતત યોજવા માટે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। હાલમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે। સનશાઇન ગ્લોબલ, હુસેનભાઈ મુલતાની અને આમ આદમી પાર્ટીના સહયોગથી આજે સેફટી બેલ્ટ આપવામાં આવી રહ્યું છે, શું કહેશો? જી બિલકુલ, ઉત્તરાયણનો એક મહાપર્વ જે ગુજરાતમાં બધી જગ્યાએ ઉજવવામાં આવતો હોય છે, પણ હું જનતાને આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે આપણું પોતાની પણ સેફટી અને આજુબાજુવાળાની પણ સેફટી રાખીને કોઈ પણ પર્વ ઉજવવામાં આવે તો ઘણું સારું રહેશે। અને આજે એક જીવ બચાવવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ, જેનો અમને ગર્વ છે। હુસેનભાઈની આગેવાનીમાં અમે આ વોર્ડ નંબર 6 ની અંદર આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। નાગરિકોને શું મેસેજ આપશો? નાગરિકોને એ જ મેસેજ આપવા માંગીશ કે એક તો ચાઇનીઝ દોરા કે ચાઇનીઝ વસ્તુથી દૂર રહો અને પક્ષીઓનું ધ્યાન રાખો, આપણા આજુબાજુના લોકોનું ધ્યાન રાખી અને પર્વ ઉજવો। જાનવીબા ગોહિલ, મહામંત્રી, વડોદરા શહેર। સિટી પોલીસ સ્ટેશનના સહયોગથી અને આપના માધ્યમથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, એના માટે શું કહેશો? વડોદરા શહેરમાં આમ તો તહેવારોની નગરી કહેવાય। વારે ઘડીએ અવારનવાર તહેવારો આવતા હોય છે અને બધા ઉજવતા બી હોય છે। બધાના સાથ સહકારથી આ તહેવારો ઉજવાય છે। જ્યારે અત્યારે હાલે ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યો છે, આવતીકાલે ઉત્તરાયણ છે અને જે ઉત્તરાયણ રસિકો તે લોકોને ખાસ નિવેદન કરું છું કે ભાઈ ચાઇના દોરાથી દૂર રહો। જે સરકારે પ્રતિબંધ મૂક્યો છે તેને તમે ના અડશો, જેનાથી લોકોને નુકસાન થતા હોય, લોકોના ગળા કપાતા હોય, તમે કોઈનું બચાવી નહીં શકતા તો કમથી કમ આનાથી થોડી દૂર રાખીને એ લોકોના જીવ બચાવવાના પ્રયત્નો જરૂર કરવા જોઈએ। કારણ કે ઘણા સમયથી અમે જોતા આવ્યા છે કે ઉત્તરાયણ પર્વના અંદર ઘણા લોકોના ગળા કપાઈ ગયા અને કેટલા લોકોના મૃત્યુ પણ થયા છે। તો અમે એક સહજતાથી લોકોની સુરક્ષા માટેના આ કાર્યો કરીએ કે પોતે સમજી વિચારીને આ રીતે ઉત્તરાયણ પર્વને ઉજવતા રહીએ તેવી અમારી તમામ વડોદરા શહેરના નાગરિકોને, પ્રજાને ખાસ વિનંતી છે કે ઉત્તરાયણ પર્વ પર કોઈનું જીવ ના જાય। આ ઉડનારા અબોલ પક્ષીઓ જે લોકો વારે ઘડી આ દોરાના અંદર આવીને તેમનું મૃત્યુ થાય છે તેનું બી ખાસ ધ્યાન રાખવામાં આવે એવી ખાસ નમ્ર અરજ છે વડોદરાવાસીઓને। સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની। સૌથી પહેલા તો મેં શહેરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઉત્તરાયણ પર્વ માટે। ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। સુરક્ષાના હેતુથી આપણે જોઈએ તો અત્યારે ગ્લોબલ હોસ્પિટલના માધ્યમથી અને હુસેનભાઈ મુલતાનીના સાનિધ્યમાં જે આજે આયોજન કર્યું છે, નેકના સ્કાર્પ વિતરણ કરવામાં આવ્યા છે, જેનાથી કે બાઇક પર આપણે ચાલીએ અને દોરો ભરાઈ જાય એવા ઘણી ઘટનાઓ થાય છે। ગળું કપાઈ જાય છે, ઈજાઓ થાય છે અને લોકો મરી પણ જાય છે। તો સ્કાર્પ તમારું રક્ષણ કરશે
અને તમારા માધ્યમથી હું મેસેજ આપીશ કે ગાડીઓ પર આગળ બાઇક પર ને ટુ વ્હીલર જે ગાડીઓ છે એમાં વાયર લગાવો. અને બીજું કે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે અને વધારે કાચવાળી દોરીનો ઉપયોગ થાય છે એ લોકો બંધ કરે, એનાથી ઘણું નુકસાન થાય છે. અને જે પતંગ રસિકો છે એમને ખાસ નિવેદન કરીશું અમે કે ભાઈ તમને જે પતંગ ચકાવી છે, જેટલી પણ ચકાવી છે, બપોરના ટાઈમમાં સવારે 10, 10:30 થી લઈને સાંજે 4, 4:30 સુધી તમે પતંગ ચકાવી લો, કેમ કે એ પીરિયડમાં જે પક્ષીઓ છે તે ઉડતા નથી આકાશમાં બપોરના સમયમાં. તો એમનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. આપણે તો આપણું ધ્યાન રાખી શકીએ છીએ, સ્કાર્ફ લગાવી શકીએ છીએ, વાયર લગાવી શકીએ છીએ, પણ પક્ષીઓ કશું કહી શકતા નથી. એટલે પક્ષીઓનું ધ્યાન રાખતા એક એવો કિસ્સો મને સાંભળવામાં મળ્યો. આણંદ જિલ્લાના જે લોકો છે એમને પણ હું અભિનંદન આપીશ, કેમ કે એ લોકો પતંગ રાત્રે ચકાવે છે, સફેદ અને પીળા કલરની ઢાબા પર લાઇટો લગાવીને. એમનું કહેવું એવું છે કે રાતના સમયમાં પક્ષીઓ ઉડતા નથી એટલે એ લોકો રાત્રે પતંગ ચકાવે છે. તો આપણે બધા શહેર નગરજનોને નિવેદન કરીશું કે જેટલું તમારાથી શક્ય થાય પોતાનું ધ્યાન રાખો, પોતાના છોકરાઓનું, બાળકોનું ધ્યાન રાખો અને પશુ પક્ષીઓ જે મૂંગા છે એમનું પણ તમે ધ્યાન રાખો. મારો પરિચય અનુપ બંસીધર ચતુર્વેદી, आम आदमी पार्टी वार्ड नंबर 6 नो प्रभारी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें